કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે બનાવીશું ફુલાવર. તો મેં આવી રીતના સુધારી દીધી છે ફુલાવરને. તો આજે આપણે બનાવીશું ફુલાવર. કોબીને આપણે પાણીમાં પલાળીને આવી રીતના આપણે રાખી દીધી છે. અને ફુલાવરને બી આવી રીતના મેં પલાળીને રાખી દીધી છે. ને આજે આપણે બનાવીશું ફુલાવર ને કોબીનું મિક્સ ચમચા જેટલું તેલ નાખવું છે આવી રીતના. ને હવે તેલ આનામાં આપણે ઉમેરી નાખ્યું છે. તો હવે એનામાં આપણે રાઈ નાખશું 1 ચમચી. ને 1 ચમચી આપણે રાઈ નાખી છોડીશું. તો આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે તેલમાં. એનામાં આપણે મેથી લીધી છે લીલી નાખશું. ને એનામાં જે મેં ટમેટા અને મરચાં લીધા છે એ પણ ઉમેરી નાખીએ. તો આવી રીતના આપણે પકાવી નાખશું તેલમાં ટમેટા અને મરચાંને. તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે બનાવશો તમને ફુલાવર અને કોબીનું મિક્સ શાક તમને બહુ જ મજા આવે. એનામાં આપણે જીરું નાખી દઈશું 1 ચમચી. ને 1 ચમચી આપણે ધનિયા પાવડર નાખી દઈશું. આધી ચમચી આપણે હળદર નાખી દઈશું. 1 ચમચા જેટલું આપણે લાલ પાવડર નાખી દઈશું એનામાં. ને આપણે એનામાં થોડું પાણી નાખશું. જે આપણે પાણી છે એ નાખીએ અને મિક્સ કરી નાખીએ. તો આવી રીતના આપણે મિક્સ કરી નાખીએ છીએ ફ્રેન્ડ્સ. હવે એને થોડી વાર આપણે તેલમાં પકાવવાનું નાખીને હવે પછી આપણે ધનિયા છાંટી નાખશું આવી રીતે. તો મસાલો સારી રીતે પાકી ગયો છે તેલમાં. તો હવે એનામાં આપણે જે કોબી ને ફુલાવરને બાફ્યા હતા 2 મિનિટું એ આપણે એનામાં ઉમેરી નાખશું આવી રીતના. એ આવી રીતના આપણે મિક્સ કરતા જશું. મસાલો એ બધું આવી રીતના મિક્સ થઈ જાય પછી આપણે એને થોડી દેર પાકવા રાખીએ. 2 મિનિટ સુધી આપણે એને પાકવા રાખશું. તો ફ્રેન્ડ આપણી 2 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણે તેલમાં સારી રીતે આ પકી ગયા છે. હવે એનામાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તો આપણે 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે એ આપણે એનામાં ઉમેરી નાખીશું. ને એને આપણે ઢાંકીને 2 મિનિટ સુધી રાખશું પાકવા માટે. તો આવી રીતે આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ સુધી આપણે રાખશું. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈ લઈશું. તો આવી રીતના જો તમને પસંદ આવવું હોય તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો ફક્ત 10 મિનિટોમાં થઈ ગયું છે કોબી અને ફુલાવરનું શાક. તમે પાઉં સાથે રોટી ચાવલ સાથે જમી શકો છો. સારું લાગવું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.